જાફરાબાદમાં દસનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થાનની વંડી બાઉન્ટી તોકતે વાવાઝોડામાં પડી ગયેલ હતી। તેમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા ₹3,10,000ની ગ્રાન્ટ ફાળવેલ છે। તેનું કામ આપતા 2/12/2025 મંગળવારે બપોરે 3:30 કલાકે નગરપાલિકા પ્રમુખની નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રફુલભાઈ કરણભાઈ બારૈયા તેમજ ઉપપ્રમુખ શ્રી નીરવભાઈ મનોજભાઈ ઠાકરના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરેલ છે। આ અવસરે ઉપસ્થિત ગોસ્વામી સમાજના આગેવાનોની હાજરીમાં કાર્ય શરૂ થયેલ છે। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। દસનામ ગોસ્વામી સમાજનું એક આ જે દિવાલ છે એ દિવાલ પડી ગઈ હતી ઘણા સમયથી। એની માટે મેં એક અમારા જ્ઞાતિ તરફથી ગ્રાન્ટ લેટર આપેલો હતો અને હીરાભાઈની ગ્રાન્ટમાંથી અમને એને 3 લાખ રૂપિયા પાસ કરેલ છે। અને એમાંથી અમારે જે અત્યારે જે દિવાલ જે તૂટી ગઈ છે એમાંથી લગભગ 30 મીટર દિવાલ બચશે ને બાકીની દિવાલ બાકી રહેશે। જે અત્યારે કામ છે એ કામ માટે પ્રફુલભાઈ પોતે અહીંયા ઓપનિંગ માટે આવેલા છે અને દિવાલના કામ માટેનું પૂજન કરેલ છે અને ભવિષ્યમાં પણ જરૂર પડશે તો પ્રફુલભાઈ અને એમની ટીમ અને શ્રી હીરાભાઈ સોલંકી પણ અમને મદદ કરશે। આથી સર્વ દસનામ ગોસ્વામી સમાજના જે ભાઈઓ અમે અહીંયા ભેગા થઈ રહ્યા છીએ તે અમારે જે વાવાઝોડામાં જે અમારે સમાધિ સ્થાન જે આ જોઈ રહ્યા છો એની દિવાલ પડી ગયેલ હતી, પણ અત્યારે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની ગ્રાન્ટમાંથી અમારી આ દિવાલનું ગ્રાન્ટ પાસ થઈ ગયેલ છે। હવે એનું કામ અમે નગરપાલિકા થ્રુ નગરપાલિકાના પ્રમુખભાઈ પ્રફુલભાઈ બારૈયા તરફના હસ્તે કરી રહ્યા છીએ અને 3.5 લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલ છે। એનાથી અમારી આ દિવાલનું કામ ચાલુ કરી રહ્યા છે આજે અને એનું આજે ખાતમુહૂર્ત છે। જય ભોળાનાથ।